ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું કોબીની ભાજી જે આવે છે તેની કઢી બનાવીશું। તો તેટલા માટે મેં વઘારમાં આ રીતે ઘી લીધું છે, તેમાં આ રીતે સૂકા જે મસાલા આવે છે આખા તે નાખ્યા છે, તજ લવિંગ ને એવું। વઘારમાં હવે રાઈ નાખીશું, લાલ મરચાં લીધા છે આ રીતે સૂકા, થોડું જીરું નાખીશું આ રીતે। તો આ રીતે આપણો વઘાર થોડો તતરી જાય એટલે આ રીતે મેં કોબીની જે ભાજી જે આવે છે તેને આ રીતે બાફી આ રીતે મિક્સ કરી લીધી છે દહીંમાં। જો દહીં નાખીને આપણે તેની કઢી બનાવવાની છે એટલે મેં દહીં અને થોડું પાણી મિક્સ કરી આ રીતે ભેગી કરી લીધી છે। જો આ રીતે મીઠા લીમડાના પાન નાખીશું। હવે આપણે જે ભાજી કરીશું તે નાખી દઈશું। આપણે થોડો આ રીતે ચણાનો લોટ લઈ લઈશું, તેને મિક્સ કરી અને અંદર નાખીશું આદુ મરચાંની। આપણે કઢી બનાવીએ છીએ તે જે આપણે સિમ્પલ જે કઢી બનાવીએ છીએ ગુજરાતી તેવી બનાવીશું। આ રીતે અંદર આદુ મરચાં ને નાખીશું। રીતે આપણે કોબીની જે ભાજી આવે છે તેને આ રીતે પાન છૂટા પાડી તેને 4-5 પાણીએ ધોઈ લેવાની, પછી તેને બાફી કાઢવાની અને પાણી તેનું કાઢી લેવાનું અને પછી આ રીતે દહીંમાં પલાળી દેવાનું। આપણે જે ચણાનો લોટ લીધો હતો તે વઘાર નાખ્યો છે। હવે તેમાં આપણે આદુ મરચાં અને લસણ નાખીશું પીસેલું આ રીતે। તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। થોડું આપણે ગરપણ તમારે જો ખાતા હોય તો થોડું ગરપણ પણ એડ કરીશું અંદર। આપણે અમે ખાઈએ છીએ એટલે હું નાખું છું આ રીતે થોડું, તેમાંથી કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તેને હવે મિક્સ કરી લઈશું આ રીતે। જો આ રીતે હવે અંદર મિક્સ કરી દેવાનું છે। તેને આપણે ઉકાળીશું બરાબર। જો આ રીતે લસણનો વઘાર કરીશું। તો આ રીતે મેં ઘી લઈ લીધું છે, ઘી ઓગળે એટલે આપણે તેમાં આ રીતે લસણ નાખી દેવાનું છે। આપણે ઉપરથી તડકો મારીશું લસણનો। લસણ આ રીતે શેકવા માટે મૂકી દીધું છે, તેને થોડું બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તેને શેકી લેવાનું છે। હું વઘાર ઘીમાં કરું છું તેનો। આ રીતે ઉપરથી લસણનો તડકો મારવાથી એકદમ કઢી તમારી એકદમ સરસ ટેસ્ટી ને એવી થાય છે। ઘીમાં વઘાર મારવાના તમારે આ રીતે થોડું હજુ તેને બ્રાઉન રંગનું થવા દઈશું આપણે। આ રીતે આપણે લસણ ચડી ગયું છે, આ રીતે થોડું બ્રાઉન રંગનું એવું થાય ત્યાં સુધી તેને તળી લેવાનું આ રીતે। જુઓ હવે તેને આપણે આ જે કઢી બનાવી છે તેમાં આ રીતે વઘાર મારી દેવાનો ઉપરથી। જુઓ એકદમ ખાવામાં ટેસ્ટી એવી સરસ લાગે છે। કોબીસની ભાજીની કઢી છે કે કોબીની કઢી કે છે, ગામડામાં મળતી જ હોય છે, આ રીતે સિટીમાં પણ મળે છે। જો હવે તેને આપણે ઉકળવા દઈશું થોડી વાર માટે। રીતે આપણે કોબીની ભાજી બનીને રેડી થઈ ગઈ છે કઢી। જો આ રીતે હવે તેને આપણે રોટલા સાથે સર્વ કરીશું। આ રીતે મેં જુવારનો લોટ બાંધીને રેડી કરી દીધો છે રોટલાનો, તેને હવે આપણે બનાવી દઈએ રોટલા। આ રીતે આપણે જુવારનો રોટલો બનાવીને રેડી કરી દીધો છે। જો આ રીતે શેકાઈ પણ ગયો છે રોટલો। જો આપણી કોબીની ભાજીની કઢી રેડી થઈ ગઈ છે બનીને। અને તમે તુવેર પણ સાથે બનાવી શકો છો, તુવેર પણ નાખી શકાય અંદર। મેં આ રીતે પ્લેન બનાવી છે। તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।